હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં ને? મારો એક ફ્રેન્ડ હતો અને ન્યૂ બાઇક લાવ્યો હતો અને એના ન્યૂ બાઇકના અંદર આપણે યુટ્યુબ આઈડી, ઇન્સ્ટા આઈડી અને ફેસબુક આઈડી તે એને લખાઈ છે. એ તમને હું બતાવીશ વિડીયોના અંદર, તમે જોજો. ખાલી તમે જોઈ લો ખાલી મિત્રો, આપણી ઇન્સ્ટા આઈડી અને ફેસબુક આઈડી, યુટ્યુબ આઈડી બધું એને બાઇકમાં લખાયું. જોયું ને ખાલી એના બાઇકમાં આપણી ઇન્સ્ટા આઈડી, ફેસબુક આઈડી. બસ ખાલી આવો તમારો એવો કોઈ એવું જીગરી મિત્ર હોય ને તો જાણ કરજો કે ખાલી આ મિત્ર એટલે આપણે મને પણ ખબર પડે. અને તમને ખાલી આવો મિત્રો, તમારો આવો પાક્કો મિત્રો કયો હોય ખાલી તમે મને ખાલી કોમેન્ટ કરીને ખાલી બતાવજો ખાલી કે મારો પાક્કો મિત્રો. તો હાલના જમાનો કેવો હોય તમને ખબર છે કે કોઈ એવો મિત્ર હોય ને ખાલી તમે એને એમ કહો ને કે ભાઈ તું મને તારું બાઇક આપ ને આમ ને તેમ. ન્યૂ બાઇક લાવ્યો હોય ને તો તમને ફટકે તમને બાઇક ના આપે. મારી વાત ખોટી હોય ને મિત્રો તો કોમેન્ટના અંદર જાણ કરી દેજો કે ભાઈ તું ખોટું બોલ્યો. હું તમને એમ નહીં કહું કે ભાઈ તું કોમેન્ટ મત કર, કોમેન્ટ માર. મારી હરેક વાતમાં સાચી વાત તો ખોટી હોય તો પણ કરો, સાચી હોય તો પણ કરો. અને જો હું બીજી વસ્તુ તમને એક કહી દઉં કે આવા હાલનો જમાનામાં મિત્રો છે ને, કોઈને આપણે એમ કહો ને કે તું ભાઈ તારું બાઇક આપ, તું મને આમ મારે આ બાજુ જવું, આમ કરવું, તો કોઈ ના આપે મિત્રો. એ નવું બાઇક લાવ્યો હતો અને એના નવા બાઇકના અંદર મારી ઇન્સ્ટા આઈડી, યુટ્યુબ આઈડી અને ફેસબુક આઈડી એને લખાઈ છે, બરાબર. અને યુટ્યુબ આઈડીને એ તો લખાય મિત્રો, હું માની શકું કે ન્યૂ બાઇકના અંદર એને મારી ઇન્સ્ટા આઈડીને બધું લખાયું. એટલે મિત્રો સેલ્યુટની વાત કહેવાય. એટલે વિચાર કરી લો મિત્રો કે એને મારા પ્રત્યે કેટલો લગાવ હશે તો તે એને મારી આઈડી લખાઈ હશે. અને એ મને એમ કહેતો હતો કે ભાઈ, મને ઘણા જણાએ પૂછ્યું કે એજાજ તારો ભાઈ છે? ભાઈ નથી મિત્રો, મારા મિત્ર છે પાક્કા. એટલે એમ સમજી લો કે એને જરૂર પડે ને અડધી રાતે તો હું એના કામમાં હાજર થઉં ને મારે જરૂર પડે ને તો એ મારા કામમાં હાજર થાય. એવા અમે ભાઈ જેવા છો. મારા બ્લોગના અંદર છે, તમે જોઈ લેજો યુટ્યુબના અંદર. અને યુટ્યુબના અંદર મિત્રો એને મારા ઘણા વિડીયોના અંદર એને કોમેડીને બધું જ કર્યું છે. હું એને ભાઈ જેવો માનું છું બસ. ખાલી ભલે મારો કોઈ ભાઈ હોય કે ના હોય, હું આવો મિત્રો તમારું કોઈ હોય ને તો ખાલી કોમેન્ટના અંદર ખાલી જાણ કરી દેજો કે મારો આવો પાક્કો મિત્ર છે, બરાબર. અને જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરવું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આવા એક નેક્સ્ટ વિડીયો સાથે.